મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો. આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને રાત્રે 2 વાગ્યે કોલ મળ્યો હતો કે સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઇનના થાંભલા પર યુવક ચડ્યો છે. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું અને ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને આરપીએફના જવાનો દોડતા થયા હતા. ત્યારબાદ સૌથી પહેલા હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરવામાં આવ્યો. ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઉતરી જવા માટે સમજાવવામાં આવી રહ્યો હતો. જોકે તે નશામાં હોય હાઈટેન્શન લાઇનના થાંભલા પર શોર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો, પર જ ડાન્સ પણ કરી રહ્યો હતો, જેથી તેને સમજાવવામાં આવ્યો. જોકે તે નીચે ઉતરવા તૈયાર નહોતો. ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઇનના થાંભલા પર ચઢ્યા. ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે તે સમજ્યો નહોતો, જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો. આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા. યુવકની પૂછપરછ કરતા પોતે 35 વર્ષનો હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. યુવક કયા કારણસર થાંભલા પર ચડ્યો તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. 108 દ્વારા યુવકની તપાસ કરતા તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે કોલ મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ હતી. 3 કલાક જેટલો સમય યુવકને નીચે ઉતારવામાં લાગ્યો હતો. યુવક નીચે ઉતરવા તૈયાર ન હતો, એટલે તેના હાથમાં પથ્થરો પણ હતા. ત્યારબાદ એક તરફથી સીડી દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને બીજી તરફથી અન્ય કર્મીઓ જઈને નીચે પાડીને રેસ્ક્યુ કર્યો હતો. યુવક નશાની સાથે થોડોક માનસિક બીમાર હોય તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે તે થાંભલા પર દોડાદોડી કરતો હતો અને ડાન્સ પણ કરતો હતો. ફાયરના તમામ જવાન અને અધિકારીઓની કામગીરીને ત્યાં હાજર લોકોએ વધાવી લીધી હતી.